Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો 11th અને 12th કોમર્સ ની અંદર કમ્પોઝિશન પાર્ટમાં ટકાટક પોઈન્ટ જેનું નામ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માર્કનો ટોપિક, બરોબર, જેમાં ઓલરેડી આપણે 5 લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. ટેબલ, ગ્રાફ, ચાર્ટ, ડાયાગ્રામ, પિક્ચર, કોઈ બી નોન વર્બલ ઇન્ફોર્મેશન તમને ક્વેશ્ચન પેપરની અંદર આપવામાં આવે અને એના ઉપરથી તમારે 80 વર્ડ્સ એ ઇન્ફોર્મેશન જે આપેલી હોય એનો યુઝ કરી અને 80 વર્ડ્સમાં એક પેરેગ્રાફ લખવાનો હોય છે. જો તમે વ્યવસ્થિત રીતે ઇન્ફોર્મેશનનો યુઝ કરો અને વ્યવસ્થિત ગ્રામેટિકલી પરફેક્ટ સેન્ટેન્સીસ બનાવી અને એ પેરેગ્રાફ લખેલો હોય તો પૂરા 5 માર્ક્સ તમને મળે છે, બરાબર. મોસ્ટ ઓફ ટેબલ વધુ પૂછાય છે, રાઈટ? એટલે આપણે ટેબલની પ્રેક્ટિસ થોડી વધુ રાખશું બીજી બધી વસ્તુઓ કરતા, પણ દરેક વસ્તુ આપણે લેશું. ચાર્ટ પણ લેશું, ગ્રાફ પણ લેશું, બરાબર છે. છઠ્ઠું ટેબલ આજે આપણે શરૂ કરીએ છીએ. છઠ્ઠું ટેબલ, સ્ટડી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. નીચે મુજબની માહિતી જે છે એનો અભ્યાસ કરો એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ. અને 80 વર્ડ્સમાં એક પેરેગ્રાફ તમે લખો, બરાબર છે. જોઈએ જો શું ઇન્ફોર્મેશન આપેલી છે એ પેલા વાંચીએ આપણે, બરાબર. There is a notice on the school notice board. સ્કૂલ નોટિસ બોર્ડ પર એક નોટિસ છે મૂકેલી. ઇન્વાઇટિંગ બોયઝ, છોકરાઓને આમંત્રિત કરે છે ટુ જોઈન ધ સ્કૂલ ફૂટબોલ ટીમ, કે સ્કૂલની ફૂટબોલ ટીમમાં તે જોડાય. બોયઝ મસ્ટ બી મિનિમમ ઓફ 15 years old. જે છોકરાઓએ જોડાવાનું છે, બરોબર, એમની એજ મસ્ટ બી હોવી જ જરૂરી છે. 15 વર્ષ તો એટલીસ્ટ હોવી જ જરૂરી છે, બરાબર. એટલે આને આપણે કહી શકીએ કે આ રિક્વાયરમેન્ટ છે કે 15 વર્ષ તો હોવા જોઈએ. ઓવર 5 feet અને 2 inches ઇન હાઇટ, 5'2" ની હાઇટ હોવી જોઈએ. એન્ડ મસ્ટ બી એટલીસ્ટ 52 kg ઇન વેઇટ, અને વજન 52 kg તો હોવો જ જોઈએ. અને 3 વસ્તુની રિક્વાયરમેન્ટ: 15 years of age, 5 feet 2 inches in height, 52 kg in weight, બરાબર. આ હોવું જરૂરી છે. રાઇટ પેરેગ્રાફ, એક પેરેગ્રાફ લખો સેઇંગ, કહેતા કે વિચ ઓફ ધ બોયઝ કેન જોઈન, કયા છોકરાઓ આમાંથી જોડાઈ શકે, અને વિચ કેન નોટ, અને કયા ન જોડાઈ શકે, અને ગીવ ઓલ રીઝન્સ, અને તમે બધા કારણ પણ લખજો. જોડાઈ શકે તો એનું શું કારણ, અને ન જોડાઈ શકે તો એનું શું કારણ છે, બરાબર. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ, નીચે મુજબનું ટેબલ છે એનો અભ્યાસ કરો અને રાઇટ અ પેરેગ્રાફ, અને પેરેગ્રાફ લખો. 6 છોકરાની માહિતી અહીંયા આપેલી છે. એજ, હાઇટ અને વેઇટ એ ત્રણેય આપેલું છે. હવે આપણે પહેલા તો આના ઉપરથી નક્કી કરાય કે આમાંથી કોણ જોડાઈ શકે છે. પહેલી વાત તો એ, બરાબર છે, અને કોણ નથી જોડાઈ શકતું, બરાબર. એ બે વસ્તુ આપણે નક્કી કરવી જરૂરી છે. તો પહેલા તો અંકિત છે એ 15 years old, તો એ ચાલે. 15 years old છે તો 15 હોવા જરૂરી છે, તો 15 તો છે. 5'1" હાઇટ, જો આ ના ચાલે. 48 kg, તો આ પણ ના ચાલે, બરાબર. એટલે આ ભાઈ સાહેબ નહીં ચાલે. ચિરાગભાઈ 16 years, ઓકે. 50, જો આ ના ચાલે. 54 આ તો ચાલે, પણ 50 હાઇટ એ નહીં ચાલે, બરાબર. રાહુલ 13 years, આ ના ચાલે. 51 આ પણ ના ચાલે. 44 આ પણ ના ચાલે, બરાબર. મંથન છે એ 15 years, ઓકે. 54, ઓકે. 48 kg, જો આ ના ચાલે. 48 kg, બરાબર છે. હવે 16 years, બરાબર. 4, 5, જો આ ના ચાલે, રાઈટ. 52 એ તો બરાબર છે, રાઈટ. પછી જન્મેશ છે એ 18 years old, 5'6" હાઇટ અને 62 kg, તો આ એક પરફેક્ટ ગણાય કે આમાંથી એક જ વ્યક્તિ છે એ જોડાઈ શકે છે. અને એમણે આ ત્રણેય જે રિક્વાયરમેન્ટ છે, રિક્વાયરમેન્ટ એજને લગતી, હાઇટને લગતી અને વેઇટને લગતી રિક્વાયરમેન્ટ એ એણે કમ્પ્લીટ કરી ગણાય, બરાબર છે. તો પહેલી લીટી આપણે જે લખીએ છીએ કે ટેબલને જોતા વેત,
જે આપણે પહેલી લીટી લખીએ છીએ કે આ ટેબલ શેના વિશે છે, તો આ ટેબલ છે એ બોયઝની માહિતી આપે છે, છોકરાઓની. સ્કૂલ ફૂટબોલ ટીમમાં જોડાવાની જેમની ઈચ્છા છે એ છોકરાઓની માહિતી આપતું આ ટેબલ છે. બરોબર. તો આપણે પહેલી લીટી એ જ સ્ટાર્ટ કરાય કે ધીસ ટેબલ gives the information about the boys. છોકરાઓ વિશે માહિતી આપતું આ ટેબલ છે. કયા છોકરાઓ? તો કે who, કે જે, who want to join the school football team, કે જેને સ્કૂલ ફૂટબોલ ટીમમાં જોડાવાની ઈચ્છા છે એ છોકરાઓની માહિતી આ ટેબલમાં છે. બરોબર. હવે તો પહેલી વસ્તુ તો આ ટેબલ શેના વિશે છે એ તો આપણે કહી દીધું. બરોબર છે. હવે આપણે એ કહેવાનું છે કે આમાંથી કયા છોકરાઓ જોડાઈ શકે અને કયા છોકરાઓ છે એ જોડાઈ શકે તેમ નથી, અને એનું કારણ પણ આપવાનું. તો પેલા એક જ જોડાઈ શકે એમ છે, તો પેલા એની જ વાત લખી નાખીએ આપણે. બરોબર. તો જન્મેશ can join the school football team. હવે જન્મેશ સ્કૂલ ફૂટબોલ ટીમમાં જોડાઈ શકે છે. બરોબર. હવે એનું કારણ આપણે તો રજૂ કરવાનું. જોડાઈ શકે છે તો શું રીઝન્સ છે? બરોબર. એના કારણ શું? તો કે બીકોઝ, કારણ કે હી એટલે જન્મેશ પૂર્ણ કરે છે. એમ કેવું હોય ને તો એને કહેવાય ફૂલફિલ કરે છે. પૂર્ણ કરે છે એટલે ફૂલફિલ કરે છે, એટલે હી ફૂલફિલ્સ. બરોબર. એટલે હી છે એટલે એસ લગાડ્યો મેં. હી ફૂલફિલ્સ all the 3 requirements. જે 3 રિક્વાયરમેન્ટ્સ છે એ 3 રિક્વાયરમેન્ટ્સ પૂર્ણ કરે છે. બરોબર. હવે શેના વિશેની રિક્વાયરમેન્ટ છે? તો આપણને એ પણ ખબર, એજ, હાઇટ અને વેઇટ. તો આપણે લખવું તો લખાય કે ઓલ ધ 3 રિક્વાયરમેન્ટ્સ રિગાર્ડિંગ એટલે તો કે ને લગતી. કોને લગતી? તો કે એજ, હાઇટ એન્ડ વેઇટ. બરાબર. એજ, હાઇટ એન્ડ વેઇટ એટલે મેં શું લખ્યું આખું જો કે જન્મેશ કેન જોઈન ધ સ્કૂલ ફૂટબોલ ટીમ. જન્મેશ સ્કૂલ ફૂટબોલ ટીમમાં જોડાઈ શકે છે. કારણ શું? તો કે બીકોઝ, કારણ કે હી ફૂલફિલ્સ એટલે કે તે પૂર્ણ કરે છે ઓલ ધ 3 રિક્વાયરમેન્ટ્સ, 3 જે રિક્વાયરમેન્ટ્સ છે, જે જરૂરિયાતો છે, રિગાર્ડિંગ ને લગતી. કેને લગતી? તો કે એજ ને લગતી જરૂરિયાત, હાઇટ ને લગતી જરૂરિયાત અને વેઇટ ને લગતી જરૂરિયાત છે એ પૂર્ણ કરે છે, એટલે એ જોડાઈ શકે છે. બરોબર. તો હવે ન જોડાઈ શકનાર તો કે બાકીના બધા, પણ બાકીના બધા ન જોડાઈ શકે તો એનું કારણ અલગ અલગ હોય. બરોબર. તો આપણે પહેલા વહેલા તો આ ભાઈ સાહેબ અંકિતભાઈ ન જોડાઈ શકે તો એનું કારણ શું છે? તો એની હાઇટ અને વેઇટ એ એનું કારણ છે. બરોબર. તો આપણે એ લખીએ, અંકિતભાઈની વાત પહેલા લખીએ કે અંકિત કેન નોટ જોઈન ધ સ્કૂલ ફૂટબોલ ટીમ. અંકિત કેન નોટ જોઈન ધ સ્કૂલ ફૂટબોલ ટીમ બીકોઝ, હવે શોર્ટમાં પતાવવું હોય તોય પતે, બીકોઝ ઓફ હીઝ હાઇટ અને વેઇટ. બરાબર. બીકોઝ ઓફ હીઝ, બીકોઝ ઓફ નો ઉપયોગ કરીએ એટલે શોર્ટમાં પતી જાય. બીકોઝ ઓફ હીઝ હાઇટ એન્ડ વેઇટ. બરાબર છે.
એની હાઈટ અને વેઇટના કારણે તે જોડાઈ શકે તેમ નથી. બરાબર. હવે શું વાંધો છે એ પણ લખવું હોય તો હાઈટ અને વેઇટ નો એટલે એક સેન્ટેન્સ હજુ વધી જાય. હવે શું વાંધો છે હાઈટમાં ભાઈ? તો કે 1 ઇંચ ઓછી છે. વજનમાં શું વાંધો છે? તો કે 4 કિલો ઓછો છે. બરાબર. તો એ લખવું તો લખાય કે હિઝ હાઈટ is 1 inch less and his weight is 4 kg less than the requirement. Full stop. જે રિક્વાયરમેન્ટ છે એના કરતા એની જે હાઈટ છે એ 1 ઇંચ ઓછી અને વજન છે એ 4 કિલો ઓછો છે. કેના કરતા? તો કે જે રિક્વાયરમેન્ટ છે એના કરતા. બરાબર છે. હવે ભેગું કરીને લખો હિઝ હાઈટ 1 ઇંચ લેસ, હિઝ વેઇટ 4 kg લેસ. બરાબર છે. બેયને ભેગું કરી નાખ્યો. હાઈટ અને વેઇટ ઇઝ લેસ ધેન ધ રિક્વાયરમેન્ટ. ખાલી એટલું લખી નાખો તોય ચાલે. બરાબર છે. તો એ રીતે લખી શકાય. બે એક જ કેટેગરીમાં આવે છે, એક જ કેટેગરીમાં હાઈટ વેઇટ. બરાબર. એટલે બે ભેગું કરીને ઇઝ લેસ ધેન ધ રિક્વાયરમેન્ટ એમ કરો તો ચાલે. બરાબર. પણ મેં બેને અલગ અલગ રીતે લખ્યું છે. હાઈટ 1 ઇંચ લેસ, વજન છે 4 kg લેસ ધેન ધ રિક્વાયરમેન્ટ. હવે આ ચિરાગભાઈ, તો ચિરાગભાઈ ના જોડાઈ શકવાનું કારણ છે એની હાઈટ છે એ ઓછી છે. બરાબર. તો હવે દર વખતે આપણે કેન જોઈન લખ્યું અને કેન નોટ જોઈન લખ્યું તો કંઈક નવો વર્ડ આપણે યુઝ કરાય ને. બરાબર. તો આપણે લખીએ ચલો કે ચિરાગ કેન નોટ બી સિલેક્ટેડ. હવે પેસિવ બનાવી નાખીએ. ચિરાગ કેન નોટ બી સિલેક્ટેડ. એ સિલેક્ટ થઈ શકે નહીં બીકોઝ ઓફ. હવે પછી સ્કૂલ ફૂટબોલ ટીમ એ બધાને ખબર જ છે, 2 વખત તો લખી નાખ્યું. એટલે બીકોઝ ઓફ હીઝ હાઈટ. બરાબર છે. હવે શેના કારણે? તો કે એના હાઈટના કારણે. બરાબર છે. હવે આપણે લખી નાખાય હીઝ હાઈટ is 2 inches less than the રિક્વાયરમેન્ટ. જે જરૂરિયાત છે એના કરતા એની હાઈટ છે એ 2 ઇંચ ઓછી છે. હવે આ ભાઈ સાહેબ રાહુલભાઈ ત્રીજા, હવે એમાં તો નથી, એજ નથી, પરફેક્ટ નથી, હાઈટ પરફેક્ટ નથી, વેઇટ પરફેક્ટ. એટલે આને તો કેવું પડે તું 2-3 વર્ષ પછી જ આવજે. બરોબર. કારણ કે એક તો 13 વર્ષ એટલે 2 વર્ષ તો એમનું ઘટે એટલે એને 2-3 વર્ષ પછીનું જ કેવું પડે. બરોબર. હવે આ ભાઈ સાહેબ નું આપણે લખવું હોય તો રાહુલ, જેમ ઓલા ભાઈ સાહેબ કેમ ત્રણેય વસ્તુ ફૂલફિલ કરતા હતા, પૂર્ણ કરતા હતા, એમ આ ભાઈ નું લખવું હોય તો લખાય કે ત્રણેય વસ્તુમાંથી એકે ફૂલફિલ કરતા નથી એટલે એ જોડાઈ શકે નહીં. બરોબર છે. આમાં સિલેક્ટેડ વાળું આપણે લખ્યું તો નવું કંઈક લખીએ કે રાહુલ કેન નોટ બી chosen. હવે જો સિલેક્ટેડ કયો કે chosen કયો, પસંદગી થયેલી. બરોબર. તો એ પણ ચાલે. રાઈટ. એટલે એ ત્રીજું રૂપ છે choose, CHOOSE એનું ત્રીજું રૂપ છે chosen. બરોબર છે. તો એ પણ ચાલશે. રાહુલ cannot be chosen for the team. એટલું લખી નાખીએ શોર્ટમાં, for the team. બરાબર. હવે because of નું સમાનાર્થી છે તો કે owing to. owing to કરો તોય ચાલે. બરાબર છે. owing to એટલે because of જ થયું. બરાબર. તો owing to his. હવે owing to his, હવે આમાં ત્રણેય વસ્તુ નથી તો આપણે ઓલા because વાળું ન બનાવ્યું એની જેમ બનાવી નાખીએ. બરાબર છે. એટલે owing to નો યુઝ પછી કે કરશું એ because થી જ બનાવીને આખું વાક્ય બનાવી. બરાબર. હવે because પછી જેમ ઓલો he fulfills કર્યું તો તેણે પૂર્ણ કર્યું તો આ પૂર્ણ કરતો નથી એક પણ રિક્વાયરમેન્ટ. આપણે એવું લખીએ તો because he એટલે રાહુલ does not. બરાબર. does not fulfill any of
ધ 3 requirements, યાને કે 3 માંથી એક પણ રિક્વાયરમેન્ટ્સ એ પૂર્ણ કરતો નથી. બરાબર. રિગાર્ડિંગ એટલે ને લગતી, રિગાર્ડિંગ એજ, હાઇટ એન્ડ વેઇટ, એટલે ઓની જેમ જ આપણે વાક્ય રચના આજ બનાવી. ફૂલફિલ કરે છે તો એ રીતે બનાવી, ફૂલફિલ નથી કરતો તો એ રીતે બનાવી. બરોબર. એટલે આ રાહુલભાઈ ખતમ. હવે નેક્સ્ટમાં આપણે ઓવિંગ ટુ નો યુઝ હમણાં આપણે કરશું. બરોબર છે. આમાં પેલું 3 નું હતું એટલે સરખી વાક્ય રચના માટે મેં એ ઓવિંગ ટુ કેન્સલ કર્યું. મંથનભાઈ ના જોડાઈ શકે એના વજનને કારણે. બરોબર. તો મંથન કેનોટ બી, હવે એક ઓર શબ્દ કહું છું. ચલો, ઓપ્ટેડ ફોર. હવે ઓપ્ટ ફોર કયો એટલે ના માટે પસંદગી કરવી. બરોબર છે. આપણે પેસિવ જ બનાવીએ. જો બધાય કેન નોટ બી સિલેક્ટેડ, કેન નોટ બી ચોઝન, કેન નોટ બી ઓપ્ટેડ ફોર. બરોબર છે. એની પસંદગી ન થઈ શકે. રાઈટ. મંથન કેન નોટ બી ઓપ્ટેડ ફોર ધ ટીમ માટે પસંદગી થઈ શકે નહીં. ઓવિંગ ટુ હિઝ વેઇટ. બરોબર. એના વજનને કારણે. વોટ ઇઝ ધ વાંધા ઇન હિઝ વજન? બરોબર. એના વજનમાં શું વાંધો છે? તો 4 kg છે એ ઓછો છે. 52 જોઈએ ને 48 છે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે હિઝ weight is 4 kg less than the requirement. ફૂલ સ્ટોપ. આ જે રિક્વાયરમેન્ટ છે વેઇટ ની એના કરતા 4 kg ઓછો છે. બરોબર. હવે લાસ્ટ વન ભાઈ, એમાં એની હાઈટ છે એ ઓછી છે. બરોબર છે. તો ઈ કોણ છે? મિલિંદભાઈ છે. તો મિલિંદભાઈ પણ ન જોડાઈ શકે. બરોબર. એટલે મિલિંદ હવે આપણે લખીએ, આપણે પેલામાં લખ્યું હતું જન્મેશ કેન જોઈન. બરોબર છે. પછી કેન નોટ જોઈન, પછી આપણે લખ્યું કેન નોટ બી સિલેક્ટેડ, પછી લખ્યું કેન નોટ બી ચૂઝન, પછી લખ્યું છે કેન નોટ બી ઓપ્ટેડ ફોર. હવે હજુ એક એના જેવું જ આપણે એકાદું વર્ડ આપણે. બરોબર છે. મિલિંદ કેન નોટ બી પ્રિફર્ડ. પ્રિફર્ડ એટલે પસંદ કરવું થાય. બરોબર. કેન નોટ બી પ્રિફર્ડ ફોર ધ ટીમ. બરોબર. યાની કે મિલિંદ કેન નોટ બી પ્રિફર્ડ ફોર ધ ટીમ માટે પસંદ પામી શકે એમ નથી મિલિંદ. વાય? તો કે ઓવિંગ ટુ આપણે લખ્યું તો હમણાં. બરોબર. હજી એક વખત યુઝ કરીએ. ઓવિંગ ટુ હિઝ હાઈટ. બરોબર. એની હાઈટને કારણે. બરોબર છે. ફૂલ સ્ટોપ. હવે હાઈટ છે એ કેટલી છે? જો 4, 5 અને જોઈએ છે એ તો 5, 2 જોઈએ. બરોબર છે. એટલે આમ જોઉં તો 5 પછી ગણો તો 5 ને 7 12 એટલે 7 ઇંચ એ અને 2 ઇંચ એટલે 9 ઇંચ ઓછી છે એમ ગણો. બરોબર છે. તો અહીં લખી શકાય કે હિઝ હાઈટ is 9 inches less than the requirement. ફૂલ સ્ટોપ. બરાબર છે. તો અહીં ટકાટક ટેબલ અહીં ખતમ થયું. હજુ હું તમને કહું, મેં જે લખ્યું છે એ જ પરફેક્ટ અને એ જ લખી શકાય એવું કંઈ નથી. તમે તમારી રીતે હજુ આમાં વિચાર કરી અને તમે બનાવો, તમે લખો. તમને એમ થાય કે ભાઈ હજુ આ રીતે પણ રજૂ કરી શકાય, કંઈક અલગ રીતે રજૂ કરી શકાય, તો મને તમે મોકલો, પૂછો. બરોબર છે. રાઈટ. એ આપણે પૂછી જ શકાય ગમે ત્યારે. બરોબર છે. રાઈટ. અને એ રીતે આપણે કન્વર્સેશન કરીએ. બરોબર છે. વાતચીત કરીએ કે ભાઈ આમ પણ લખી શકાય કે નહીં, એમ ક્વેશ્ચન આન્સર જેમ ક્લાસમાં પૂછતા હોય એ રીતે
પૂછો તો ખ્યાલ આવે કે નહીં, આ રીતે પણ લખી શકાય. ને મને કંઈક નવો આઈડિયા મળે કે ભાઈ આના કરતા આવું સેન્ટેન્સ વધુ યોગ્ય લાગે, મજા આવે, લ્યો બરોબર છે, આમ લખીએ તો એ સારું લાગે. તો એવું નથી કે હું જ લખું એ જ પરફેક્ટ છે, બરોબર છે, મારા કરતા તમે બી વધારે સારું લખી શકો, રાઈટ? એટલે એવું જરૂરી નથી. ઓકે, ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો અને વ્યવસ્થિત રીતે તમે લખી લ્યો, રાઈટ, તમારા નોટબુકની અંદર. ફરી પાછો હું યાદ કરાવી દઉં કે આ માત્ર 11મા ધોરણ માટે નથી, આ 12મા ધોરણનું છે, બરોબર? આના ઉપરથી આપણે સમજીને લખતા શીખીએ છીએ, રાઈટ? આ જ આવે ટેબલ એક્ઝામની અંદર એવું જરૂરી નથી, બરોબર છે, કોઈ પણ આવી શકે, રાઈટ? અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.